કૃષ્ણ અત્યારે નથી આવવાના. વાહ, ઠીક છે, દુર્યોધન મળશે જ તમને. આપણે ગુજરાતી ઇન્ડસ્ટ્રી થિયેટર કલ્ચર જે છે ત્યાં તમને ફેમિલી જેવું એન્વાયરમેન્ટ મળી Yes. જાય. યુ આર ટ્રેન્ડ ઇન રિયલ લાઈફ, તમારા બોડીમાં એ આવી જાય. તમારે ઇફ યુ સી માય સ્ટન્ટ્સ આર completely different from all the other actors. Bombay Bollywood film setup is very professional. તો ગુજરાતી ઇન્ડસ્ટ્રીનું જે રીતે લેવલ એક ઉપર એક વધતું જઈ રહ્યું છે, હવે એ ટાઈમ નથી કે આપણે ખેતરો બતાવવા પડે કે ચણિયાચોળીમાં રડતી હિરોઈન બતાવવી પડે. હવે આપણે એવી હિરોઈન્સ જોઈએ છે જે ડાન્સ પણ કરી શકે છે, એક્ટિંગમાં ટેલેન્ટેડ છે, અને એક્શન્સની વાત આવે તો એમાં પણ પાછી નથી પડતી. એમાંના એક ટેલેન્ટેડ એક્ટ્રેસ મારી સાથે હમણાં બેઠા છે, કાજલ વશિષ્ઠ, જેમને આપણે રાઉડી રાઠોરમાં જોયા હતા. 3G વોઝ અ થિંગ, ત્યારે 3G નામની ફિલ્મ આવી હતી, એમાં આપણે એમને જોયા છે. હમણાં રિસેન્ટલી એમણે ફૂલ સ્ટોપમાં કામ કર્યું છે, અને ફીવર એફએમના સ્ટુડિયોમાં કાજલ વશિષ્ઠ, તમે ભલે પધાર્યા. તમે જે ભલે પધાર્યા ફિલ્મ કરી હતી, મેં ઇન્ટિગ્રેટ કરી અહીંયા. થેન્ક યુ. એમને 7 લેંગ્વેજીસ આવડે છે. એમણે તેલુગુ ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં પણ બહુ બધું કામ કર્યું છે, અને રિસેન્ટલી એમણે જે ફૂલ સ્ટોપ નામની ફિલ્મ કરી છે, એકદમ પાવર પેક્ડ છે. લાઈક તમે એમને જોશો તો તમને લાગશે નહીં કે આ છોકરીએ એક્શન કર્યું છે. સો કાજલ, ફર્સ્ટ થિંગ ફર્સ્ટ, કે Yeah. તમે જે પાવર પેક્ડ એક્શન ફિલ્મ કરી, લાઈક RDX જે તમારા કેરેક્ટરનું નામ છે, ટોટલી ટોમ બોય છે. તો તમે રિયલ લાઈફમાં ટોમ બોય છો કે ગ્લેમ ગર્લ છો? હું રિયલ લાઈફમાં આર્ટિસ્ટ છું. એઝ એ મારી વાર્તા જે છે એમાં જે મારી કેરેક્ટરનું જે બનશે, કેરેક્ટરનું જે કિરદાર, એની જે રિક્વાયરમેન્ટ છે, હું એ પ્રમાણે પોતાની જાતને ઢાલી શકું છું. એટલે RDX ઇઝ લિટલ સિમિલર ટુ માય રિયલ લાઈફ કેરેક્ટર, કારણ કે હું ટોમ્બોય ટાઈપ્સ છું. અને હું કોઈ સ્ત્રી જોડે સ્પેશિયલી અન્યાય થતું હોય ને તો મારાથી રિયલ લાઈફમાં પણ સહન નથી થતું. આઈ વિલ ટ્રાય, એ મારા કંટ્રોલમાં જે પણ હોઈ શકે હું આટલું બધું કરવાની પ્રયત્ન 100% કરું છું. અને આઈ એમ ટ્રેન્ડ ઇન મિક્સ માર્શલ આર્ટ સિન્સ 2012. મારે બચીને રહેવાનું છે. તમારે એન્કરેજ કરવાનું છે ને તમારે શીખવાનું છે. ડેફિનેટલી. યસ. સો લાઈક આમાં જે તમે માર્શલ આર્ટને મેન્શન કર્યું, બહુ બધા એક્શન સિક્વન્સીસ છે મેં જોયા ટ્રેલરમાં. તો તમે શું પ્રેક્ટિસિસ કરી, લાઈક પ્રિપરેશન ફોર પર્ટિક્યુલરલી ધીસ RDX રોલ? યા, સો મેં 2-3 મહિનાની વર્કશોપ કરી, કારણ કે જે એક્શન હોય એની એક ડિફરન્ટ ટ્રેનિંગ હોય. તમે જ્યારે MMA શીખો ત્યારે તો તમે રિયલ પંચિંગ બેગ ઉપર મારી શકો છો, પણ જ્યારે તમે એક્ટિંગ કરો ત્યારે તમારા જે એક્ટર હોય એમને રિયલમાં નથી મારવાનું, એક્ટિંગ કરી છે. એટલે એ કંટ્રોલની પ્રેક્ટિસ અને ટેકનિકલ પ્રેક્ટિસ, એ કોરિયોગ્રાફીની પ્રેક્ટિસ, એ મેં 2-3 મહિના વર્કશોપ કરી છે. એન્ડ હેડ્સ ઓફ ટુ અવર એક્શન સ્ટન્ટ માસ્ટર ઇકબાલ સર એન્ડ હિઝ એન્ટાયર ટીમ. એ લોકોએ અમને બહુ શીખવાડ્યું કે મેમ આપ એસે ઘૂમ જાઓ, આપ મુझे ऐसे मार दो. સો ઇટ્સ લાઈક એ ટીમ વર્ક. બટ એમાં સૌથી અગત્યની વાત છે કે કંટ્રોલ. તમારે ત્યાં સુધી હાથ લઈ જઈને પછી કંટ્રોલ કરવાનું છે, મારવા નથી મારવા, અગ્રેશન નથી બતાવવાનું, અગ્રેશનની એક્ટિંગ કરવાની છે. એટલે બટ ઇફ યુ આર ટ્રેન્ડ ઇન રિયલ લાઈફ, તમારા બોડીમાં એ આવી જાય. તમારે ઇફ યુ સી માય સ્ટન્ટ્સ આર completely different from all the other actors, because એ ટ્રેનિંગની મહેરબાની છે. યસ. અને કોઈ લાઈક એક્શન સિક્વન્સ કરતી વખતે ઇન્જરી થઈ કે એવું કંઈ થયું? એક લાત મને પડી છે. બાપરે. હવે એક પાર્કિંગ લોટની શૂટ હતું અને વી વર શૂટિંગ, ઇટ વોઝ 4 in the morning. અમે 18 કલાક ફિલ્મો શૂટ કરી છે. અને ત્યારે એક એક્શન ભાઈ પેલા ફ્લિપ મારે અને મને લાત મારવાનું એક એક્શન છે, એમાં મને વાગી ગયું હતું, પણ ત્યારે એ રજીસ્ટર નહીં થાય તમને. હા ચલો નેક્સ્ટ. પછી નેક્સ્ટ દિવસે ખબર પડી કે આ તો દુખે છે, જીમ જેવું છે, બીજા દિવસે વધારે ખબર પડે. બટ અમે આ શૂટ કરવામાં એટલા મગન હતા ને, એટલે કંઈક લાગ્યું છે કે કંઈ વાગ્યું છે કશું જ ધ્યાનમાં નહોતું, અને એક ધૂળમાં બધા જ મંડી પડ્યા હતા ફિલ્મ બનાવવા પાછળ. વાહ ભાઈ વાહ. અને તમે એટલી બધી લેંગ્વેજીસ પણ જાણો છો, લાઈક 7 લેંગ્વેજીસ. અને તમે અલગ અલગ ઇન્ડસ્ટ્રીમાં કામ કર્યું છે, તેલુગુ હોય, મુંબઈમાં કામ કર્યું છે, ગુજરાતીમાં કામ કર્યું છે. સો વોટ ઇઝ ધ ડિફરન્સ બિટવીન ઓલ ધ ઇન્ડસ્ટ્રી, આપણે જો કહીએ તો? બધી જગ્યાએ એક અલગ કલ્ચર છે કામનું. જાણે કે આપણે મુંબઈમાં ગુજરાતી થિયેટર અને ફિલ્મ્સ કરીએ, એ એક્સ્ટ્રીમલી પ્રોફેશનલ છે. ઓકે. અને છતાંય આપણે ગુજરાતી ઇન્ડસ્ટ્રી થિયેટર કલ્ચર જે છે ત્યાં તમને ફેમિલી જેવું એન્વાયરમેન્ટ મળી જાય, ઘર જેવું. અમી બેન હોય ને તો એ મને આમ પોતાની ડોટરની જેમ રાખશે. હું એમની ટીમમાં જોડે કામ કરતી હોઉં
તો એ મારું આટલું જ ખ્યાલ રાખશે જમવા બાબત કે બધી જ રીતે, વાહ. અને શીખવાડશે પણ ખરું. મારું પહેલું પ્લે એમના જોડે હતું, એટલે ઇટ્સ એન એક્સપિરિયન્સ ધેટ મેડ મી કોન્ફિડન્સ, ઇટ્સ એન એક્સપિરિયન્સ ધેટ મેડ મી શ્યોર કે હું ભાઈ આ કરી શકું છું. વેરી ટ્રુ. એટલે એમનું બહુ આમ કોન્ટ્રીબ્યુશન હોય. તો એ ફેમિલી એન્વાયરમેન્ટ તમને અહીંયા મળી જાય ગુજરાતી થિયેટર ઇન્ડસ્ટ્રીમાં. બોમ્બે બોલિવૂડ ફિલ્મ સેટઅપ ઇઝ વેરી પ્રોફેશનલ બટ એન્કરેજિંગ, ફન. એટલે ત્યાં લોકો ત્યાં લોકો ટાઈમ વેસ્ટ નહીં કરે, કામથી કામ. ભાઈ મેરા એ કામ હે, યે પેમેન્ટ હે, પેમેન્ટ લો, ઘર જાઓ, આટલું જ. ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં છે ને, અહીંયા બહુ બધા ભાઈબંધ અને ફ્રેન્ડશિપ અને લોકો એકબીજા માટે બધું કરી દે. એ અહીંયા છે જે લોકોને કઈ ફિલ્મથી લેવા દેવા નથી, એ લોકો તમને સપોર્ટ આપી દે કે અરે તમે નથી જમ્યા, અરે હું જમવા લઈ જાઉં, કે ચાલ ચા નથી પીધી, અને ઠંડી હતી, જાન્યુઆરી ફેબ્રુઆરીમાં મેં શૂટ કર્યું, 4 ડિગ્રી હતું ટેમ્પરેચર. એટલે રાત્રે 12 વાગે 4 વાગે આવા મિત્રો અમારા ડિરેક્ટર સરના, શ્રેનિકભાઈ જેવા, એ ચા લઈ આવે, જમવાનું લઈ આવે. એટલે એમના ફિલ્મ જોડે કોઈ જ લેવા નથી, છતાંય એ ખાલી ગુજરાતમાં તમને જોવા મળશે. એ જે ભાઈબંધી છે, જે ફ્રેન્ડશિપ છે, આજે મારા મિત્ર મારા જોડે છે, એ મારા મેનેજર નથી, પણ એ ખાલી ફ્રેન્ડશિપ માટે અહીંયા આવ્યા છે. તો એ જે ભાઈબંધી છે ને, એ અહીંયા જ છે, ગુજરાતમાં છે ને. એના લીધે લાલોનું આઈ ટેલ યુ એક્ઝામ્પલ, આ જે બની છે એ 3 મિત્રોએ બનાવી છે. આ ફ્રેન્ડશિપ નું એક્ઝામ્પલ છે. વેરી ટ્રુ. એટલે એ ગુજરાતમાં જોવા મળે. સાઉથમાં બી ઘણા મોટા લોકો પ્રોફેશનલ હોય. 9 બજે કા કોલ ટાઈમ હે, 9 બજે આવી જશે બધા, અને 6 વાગેનું પેકઅપ છે, એટલે 6 વાગે બધું મૂકીને પેકઅપ. પછી તમે 1.5 શિફ્ટ કરશો તો તમારે 1.5 શિફ્ટ નું પૈસા પેમેન્ટ આપવાનું. એ બહુ પ્રોફેશનલ, એક્સ્ટ્રીમલી પ્રોફેશનલ. વાવ. તો લાઈક ગુજરાત ઇઝ મોર કમ્ફર્ટેબલ, હોમલી, મોર ફન, હોમલી, અને લોકો સાચે જીવ આપી દે એકબીજા માટે અહીંયા. એ મેં જોયું છે, અને એકબીજાને સપોર્ટ બી કરે છે અહીંયા લોકો. એટલે ઘર જેવું જે સપોર્ટ મળે ને, એ ગુજરાતમાં મળે. વાહ. તો આઈ હોપ કે હોમ ગ્રાઉન્ડમાં જે તમારી ફૂલ સ્ટોપ આવી છે એનામાં અલ્પ વિરામ જ લાગશે અને હજી આગળ કન્ટિન્યુઅસ શોઝ રહેશે. સિન્સ યુ આર વિઝિટિંગ થિયેટર્સ, લાઈક થિયેટર વિઝિટ ચાલી રહી છે, પ્રમોશનલ પણ જોડે જોડે ચાલી રહ્યું છે, તો હાઉઝ ધ રિસ્પોન્સ ઓડિયન્સ તરફથી? ફિલ્મ જોયા પછી જે સ્ત્રીઓ છે, જે લોકો છે, એમાં એક ડિફરન્ટ ઉત્સાહ જોઉં છું હું. એન્ડ નોટ બીકોઝ ઇટ ઇઝ માય ફિલ્મ, બટ હાઉ વોટ આઈ સી ઇન ઓડિયન્સ. એમના અંદર એક ઉત્સાહ જેવું એક ફિલિંગ આવે કે હા મારે બી કંઈક કરવું છે. અને હા, આવા બધા જે પ્રસંગો બને એના ઉપર ફૂલ સ્ટોપ થવું જોઈએ. અને ઘણા મોટા બધા જ પેરેન્ટ્સ, ભલે એમને છોકરી હોય કે છોકરો હોય, એવા ઈચ્છતા જ હોય કે ભાઈ મારું છોકરું જ્યારે દુનિયામાં બહાર ભણવા જાય કે રમવા જાય, એ સેફ હોય. વેરી ટ્રુ. અને કોઈના જોડે કંઈક એસિડ અટેક કે સેક્સ્યુઅલ મોલેસ્ટેશન કે સ્ટ્રીટ હેરેસમેન્ટ, આવું બધું કોઈ નથી ઈચ્છતું. એને ફેસ કરવાનું ને એના ઉપર ફૂલ સ્ટોપ નાખવાનું જે મેસેજ છે, એ જોયા પછી લોકોને મજા આવે છે. એન્જોઈંગ વોચિંગ ફિલ્મ. અમારી ટ્રેલરમાં એક સીન છે, તમને ખ્યાલ હોય તો, એ બેલ્ટ થી મારે છે પેલી છોકરી, ને એ પ્રોફેસર એને સેક્સ્યુઅલી હેરેસ કરે છે. તો મારા પાછળ એક બેન બેઠા હતા ઇન ધ પ્રીમિયર ઓનલી, કે હા માર કે માર સાલે કો માર. એટલે એમનામાં જે જોશ આવી જાય ને, એ આઈ થિંક ધેટ ઇઝ બિગેસ્ટ અચીવમેન્ટ ફોર આર ટીમ. વેરી ટ્રુ. લાઈક રેન્ડમ એક્શન્સ નથી, બહુ બધા સિરિયસ ઇશ્યુઝ તમે એડ્રેસ કર્યા છે. હું નથી કહેતી કે જાઓ કોઈને બી મારી દો, ના, બટ એ જે વસ્તુઓ થાય છે, જે હેરેસમેન્ટ થાય છે, સ્ટ્રીટ હેરેસમેન્ટ, સાયબર બુલિંગ, સેક્સ્યુઅલ મોલેસ્ટેશન, એ ઇન્સ્ટાગ્રામ ઉપર કદાચ તમે પણ જોયું હશે. એક કોઈ ટીચર છે, એ છોકરીને કહે કે તું મને જાનુ બોલ, તું મને આઈ લવ યુ બોલ, તો હું તને પાસ કરીશ. આવા બધા પ્રસંગો છે ને, આવા બધા પ્રસંગો ઉપર ફૂલ સ્ટોપ નાખવાની જરૂર છે. અને એવા લોકોને બહાર પાડવાની બી જરૂર છે કે યુ શુડ ફાઇલ અ કમ્પ્લેન અગેન્સ્ટ ધેમ. વેરી ટ્રુ, વેરી ટ્રુ. કારણ કે બહાર આવશે તો ખબર પડશે કે એકચ્યુઅલ કેટલું ડેપ્થ છે, કેટલી ગંદકી છે જે સાફ કરવાની જરૂર છે. ઘણી બધી છોકરીઓ કદાચ કહેતી પણ નથી ક્યારે. એજ ધેટ ઇઝ ધ મેસેજ વી આર ટ્રાઇંગ ટુ અપ્રોચ, નો, કે આવું કંઈક બની જાય તો એમાં તમારું વાંક નથી, બટ તમે ચૂપ રહી જાઓ ને, એ મોટી વસ્તુ છે. તમારે ચૂપ નથી રહેવાનું, મૌન નથી રહેવાનું. આ ચૂપચાપ સહન કરવાનો સમય નથી. સો લાઈક ઇફ વી સમ અપ ધીસ, કે તમે જો વુમન એમ્પાવરમેન્ટ માટે કંઈક મેસેજ આપવા માંગો ફ્રોમ ધ
પર્સનલ એક્સપિરિયન્સ ઓલ્સો ફૂલ સ્ટોપ એક્સપિરિયન્સ, Yeah. તો એ શું હોઈ શકે? જે હું એકચ્યુઅલી છે ને 3 મેસેજીસ આપવા માંગુ છું વિમેન અક્રોસ ધ વર્લ્ડ. એક, પોતાની જાતને ટ્રેનિંગ આપી દો, કારણ કે કૃષ્ણ અત્યારે નથી આવવાના. વાહ. ઠીક છે, દુર્યોધન મળશે જ તમને, 10 માંથી એક આડો પુરુષ મળવાનો જ છે. સાચી વાત. એટલે પોતાની જાતને રાણી લક્ષ્મીબાઈ લક્ષ્મીબાઈ બનાવો. ટ્રેન કરી નાખો, પોતાની દીકરીઓને પોતાની બહેનોને ટ્રેન કરી દો. ફર્સ્ટ. સેકન્ડ, આવું કોઈ પ્રસંગ બની જાય જીવનમાં તો ચૂપ રહેવાનું નથી, મૌન નથી રહેવાનું, પોલીસ કમ્પ્લેન્ટ ફાઇલ કરો. ત્યાં એક સ્ટ્રીટ પર જ્યારે છેડખાની થતી હોય ને ત્યાં જ પેલાને ખખડાવવાનું, કે જે સભ્ય પુરુષો છે એમને પણ ખબર પડે ને એ આવી જાય તમને સપોર્ટ માટે, તમે એકલા નથી, પણ તમારે એ આવાજ કરવાની જરૂર છે. એ જે મૌન રહી જઈએ છે એ ખોટી વાત છે. એટલે કમ્પ્લેન કરો, આવાજ રેસ કરો એના અગેન્સ્ટ. એન્ડ થર્ડ મેસેજ ઇઝ ફ્રેન્ડશિપ. આપણે ફ્રેન્ડશિપ બાબતે ઘણી બધી વાતો કરી છે, બટ જેન્ટ્સમાં એ ફ્રેન્ડશિપ જરાક આમ સ્ટ્રોંગ છે. એકનું એક બાઇક પંચર પડી જાય ને તો પણ તરત આવી જાય, તરત આવી જાય, પહોંચી જ જાય છે છોકરાઓ. છોકરીઓમાં આજે આ વસ્તુ જરાક ઓછી છે, તો એને એક્ટિવેટ કરવા માંગુ છું કે ક્રિએટ ગુડ ફ્રેન્ડશિપ્સ, ક્રિએટ ગુડ બોન્ડ્સ એન્ડ બી ધેર ફોર ઈચ અધર. કારણ કે આવતા 10 વર્ષોમાં 15 વર્ષોમાં એ જીવન બદલાઈ જવાનું છે, એટલે વી નીડ ટુ એન્ડ સપોર્ટ ઈચ અધર. એન્ડ એ ફ્રેન્ડશિપ જે છે ને એ બહુ અગત્યની વસ્તુ છે, इसको લાઇટલી મત લો. સો ધીસ 3 મેસેજીસ ડેફિનેટલી. અને ફૂલ સ્ટોપ. યસ. ફૂલ સ્ટોપની વાત છે તો ફૂલ સ્ટોપમાં તમારી ફેવરિટ શૂટ મુવમેન્ટ કઈ હતી? અમે છે ને બ્લાસ્ટ શૂટ કરી રહ્યા હતા. ઓકે, સો મને તો બહુ ગમે એક્શન ફિલ્મ, એટલે ઇઝ માય ફેવરિટ જોનર. સો શૂટ કરવાનો અને અમારું નાની બજેટની ફિલ્મ છે. ઓકે, કોઈના જોડે આમ માંડ પૈસા હોય ત્યાં બજેટમાં, એટલે સરે કહ્યું કે કાજલ एक ही शॉट मिलेगा. ओके, एक ही शॉट मिलेगा, मेरे पास मटेरियल नहीं है, એક શોટ મળશે અને તારે એ શોટમાં બધું આખું આપી દેવાનું છે, 3 એક્ટર્સને જોડે. એટલે એ મોમેન્ટ જે હતું ને અમારા માટે બહુ મસ્ત મોમેન્ટ હતું. ઇટ વોઝ લાઈક there was this real blast happening behind and हम blast में से चल के आते हैं. ये जो shot છે ને મને બહુ ગમે છે, મારું ફેવરેટ છે. બટ અગેન એમાં જે ટ્રિક છે ને that is one shot, કે રીટેક નથી બોસ. અને ત્યાં જે તમારી અંદરની થિયેટર આર્ટિસ્ટ હોય ને એ જાગી જાય. કારણ કે થિયેટરનું ભણતર તમારું એવું હોય કે બસ નો રીટેક, નો મિસ્ટેક્સ પોસિબલ. તો તમે જ્યારે થિયેટર પરફોર્મ કરો ત્યારે એવું જ હોય કે ભાઈ સ્ટેજ પરથી ઓડિયન્સને તમે જે કહેશો એ માની લેશો લોકો કે આ જ વસ્તુ છે, એટલે તમે ઓછી મિસ્ટેક્સ કરો. ત્યાં રિહર્સલ વધારે હોતા હોય છે, એટલે એ મારા માટે બહુ આમ ફન હતું. એન્ડ ધેર વોઝ ધીસ વન મોર ઇન્સિડન્ટ ઓન સેટ. અમે લોકો શૂટ કરીએ તો ત્યાં એક રેન્ડમ વ્યક્તિ, જેના સેટ પર કોઈ કામ નથી, એને અમે કોઈ ઓળખતા નથી, મારા પ્રોડ્યુસર ડાયરેક્ટર ઓળખતા નથી એમને, આ સેટ ઉપર આવે ને આમ ફોન પર અમારી સામે વાત કરે, હા કટરીનાના ડેટ્સ નથી ભાઈ, અચ્છા, હા પ્રિયંકા ને આલિયાને તો કાસ્ટ કરવાના છે બટ બજેટ 500-600 કરોડ નીચે વાત નહીં આવે. આવું બધું. હવે અમે તો બોમ્બે ના, તો અમને તો ખબર છે કે ફેકમ ફાકી છે, બટ જે લોકો યંગસ્ટર્સ જે એક્ટર બનવા ઈચ્છતા હોય, જેમને કંઈક નોલેજ ના હોય, એ લોકો આવી જાય ઝાંસામાં આવી જાય. અને તોય એ ભાઈ રોજ આવે એક આંટો મારવા સેટ ઉપર, આંટો મારવા આવે, અને એક દિવસ એમને કંઈક છેડખાની કરી મારી જોડે, તો પછી ત્યાં ને ત્યાં ભાઈને પ્રસાદ આપી દીધું, જય શ્રી રામ. RDX જાગી ગઈ રિયલ લાઈફની. એ પછી મેં કીધું તું સેટ પર દેખાતો નહીં, મને તારે અહીંયા કોઈ લેવા દેવા નથી, અને પછી નહીં ભટકાણા, નીકળી ગયા. એટલે હું ખાલી ફિલ્મમાં આવું ઇન્સ્પિરેશન નથી આપતી, રિયલ લાઈફની વાર્તા છે. દામિની દવે મારા કો એક્ટર છે, ખુશી શાહ મારા કો એક્ટર છે, આ ફિલ્મમાં બહુ સરસ કામ કર્યું છે બંને જણાએ, અને એ લોકો પણ આમાં અમારી જોડે હતા કે નહીં યાર, ધીસ ઇઝ રોંગ એન્ડ વી વિલ નોટ એક્સેપ્ટ ઇટ. આજે એક્સેપ્ટ નથી કરવાની વાર્તા છે ને, ધેટ ઇઝ ફૂલ સ્ટોપ. વાહ,
હવે ફૂલ સ્ટોપમાં તમે લુકમાં પણ બહુ બધા એક્સપેરિમેન્ટ કર્યા Oh, છે yeah. સો એવર ડન ધીસ લાઈક ઇન રિયલ લાઈફ ધ હેર કટ હા. ઇઝ રિયલ. ઓહો એ વિગ નથી. એ વીક નથી નથી. મેં 2 વર્ષ આ ફિલ્મ માટે મારા હેર કાપી રાખ્યા હતા અને એ લુક મેન્ટેન ધ ડેડિકેશન યા ટોટલી. અને કહું વિગ થી એ મજા નહીં આવે કારણ કે મારું જે એક્શન હતું, ફ્લિપ્સ હતા, એ વિગ તમે મારું અડધો ટાઈમ તો વિગ સાચવવામાં જતું રહે યસ એટલે એઝ એક્ટર તમારું ધ્યાન તમારી એક્ટિંગમાં 100% હોવું વેરી જોઈએ. ટ્રુ વેરી ટ્રુ તો મને એવું હતું કે કુછ કર રહે તો ફિલ વિલ પુટ 100% ઓફ માય સેલ્ફ ઇન ધ ફિલ્મ. અને આ મેં હેરકટ 2 વર્ષ રાખ્યું હતું અને બધાને બહુ ગમે છે. બધી સ્ત્રીઓ આવે ને એ કે મેમ વો હેરકટ મસ્ત લગ રહા હે, મસ્ત લગ રહા હે. થેન્ક યુ. આજે અમારો એનજીઓ નો છોકરાઓનો શોઝ રાખ્યો હતો. એ લોકોએ એમાં 2-4 બાળકો એવા હતા જેને કોઈ દિવસ થિયેટરમાં ફિલ્મ નથી જોઈ. વાહ. અને એમને તમે ફિલ્મ બતાવી ફૂલ સ્ટોપ. ફિલ્મ બતાવી એમને ફૂલ સ્ટોપ. અને એમાંથી એક છોકરી હતી જેને ખાલી કરાટે બધું ગમે છે. શી વોઝ સો હેપી. એની હેપીનેસ અને એની સ્માઇલ ઇઝ અવર સક્સેસ. વાહ. અને દે વર લાઈક મેમ વાપસ બાલ કાઢ દો, વાપસ બાલ કાઢ દો. વેરી ટ્રુ. સો તમારું જેટલું ડેડિકેશન ફિલ્મમાં તમે બતાવ્યું છે ફોર ધ લુક ટુ એક્ટિંગ, સેમ ડેડિકેશન મને જોઈશે હવે નેક્સ્ટ રેપિડ ફાયરમાં તમારું વિથ ઓનેસ્ટી. અરે ઓનેસ્ટી તો તમને મળી જાય. આઈ એમ સમવન હુ કાન્ટ લાય. સો ફીવર એફએમના સ્ટુડિયોમાં સિનેબિટ શોમાં આપણી જોડે છે આજે કાજલ વશિષ્ઠ અને ટાઈમ ફોર રેપિડ ફાયર. લેટ્સ આસ્ક કે એમની ઓનેસ્ટી કેટલી પીક પર છે આજે. ઓનેસ્ટીમાં ફૂલ સ્ટોપ લાગે છે કે અલ્પવિરામ? સો કાજલ, ટોમ બોય ઓર ગ્લેમ ગર્લ, વોટ વુડ બી યોર પિક? ટોમ બોય. ડેફિનેટલી. ફેવરેટ સિટી મુંબઈ ઓર અમદાવાદ? મુંબઈ, કારણ કે આઈ હેવ લિવ્ડ ધેર 16 years, માય કોલેજ એવરીથિંગ. એટલે અમદાવાદથી પરિચય છેલ્લા 2-3 વર્ષોમાં વધારે થયું છે. એટલે ઘર જેવું અમદાવાદમાં લાગવામાં હજી વાર છે. બટ બોમ્બે. બેસ્ટ કોમ્પ્લિમેન્ટ રિસીવ્ડ ફોર ફૂલ સ્ટોપ? એક આંટી હતા, કોઈ મને એમના જોડે પરિચય નહીં. આ ફિલ્મ જોયા પછી એમના આંખોમાં જે ખુશી હતી અને એમને એટલા બધા મને કિસીસ કર્યા ને આશીર્વાદ આપ્યા. અને એ અંબાજી જાય છે ને બહુ માને છે માતાજીને, ને એમના એટલા બધા બ્લેસિંગ્સ આપ્યા ને કે એ આઈ એમ સ્ટીલ આઈ કેન ફીલ હર બ્લેસિંગ્સ. તો દેટ ઇઝ બ્યુટીફુલ મોમેન્ટ. તમે પણ રિસેન્ટલી અંબાજી વિઝિટ કર્યું હતું, રાઈટ? હાઉ વોઝ ધ એક્સપિરિયન્સ? ઇટ વોઝ અમેઝિંગ. અંબાજી ઇઝ હોમ. અંબાજી ઇઝ હોમ ફોર મી. વાહ. ફેવરેટ ફિલ્મ ઓલ ધ ટાઈમ? ફેવરેટ ફિલ્મ ઓલ ધ ટાઈમ ઈટ પ્રે લવ and Hum Dil De Chuke Sanam and તાલ. વાહ. અમદાવાદનું કોઈ એવું ગો ટુ પ્લેસ ખરું જ્યાં જઈને મજા આવે? બસ રિવરફ્રન્ટ મને બહુ ગમે છે. ત્યાં જઈને બેસો વરસાદના મોસમમાં, મને ત્યાં વધારે મજા આવે કે ખાલી આમ ચા પીવા માટે જઈએ તો જસ્ટ ડ્રાઈવ થ્રુ ઇટ, મજા આવે ત્યાં. અને બીજું જમવાનું અહીંયા એટલું બધું છે ને, હાફ ધ ટાઈમ આઈ એમ કન્ફ્યુઝ કે ક્યાં જઈએ ક્યાં જઈએ. બટ અહીંયાના મિત્રો છે એ લોકો લઈ જાય મને કે છે અહીંયા ચલતે અહીંયા ચલતે. બટ સ્પોટ કે એની ટાઈમ મારે જવાનું કંઈક હોય તો આઈ થિંક રિવરફ્રન્ટ. હા, મને મુંબઈ જેવું લાગે જરાક, આમ વોટર બોડીની સામે જઈને બેસવાનું. નેક્સ્ટનો મને આન્સર ખબર છે બટ સ્ટીલ આઈ વિલ આસ્ક. રોમેન્ટિક સાગા ઓર એક્શન ડ્રામા? એક્શન ડ્રામા. યોર ફેવરેટ લવ લેંગ્વેજ? માય ફેવરેટ લવ લેંગ્વેજ ઇઝ કુકિંગ ફોર મી. વાવ, નાઇસ. નેક્સ્ટ પ્રોજેક્ટનું નામ? નેક્સ્ટ પ્રોજેક્ટનું નામ અત્યારે ડિસ્કશન્સ ચાલે છે. વન્સ ઇટ gets locked, ત્યારે definitely will share with audience. Real collaboration with RJ Manmeet? Oh, real collaboration with RJ Manmeet, all time favorite and so far so good. Thank you. હવે આઉટફિટની વાત આવે તો what would be your pick? Indian or western? સારી. સારી સુપ્રેમસી. Yes, સારી સુપ્રેમસી. I love sarees. તેલુગુ ફિલ્મમાં કામ કરું કે ગુજરાતી ફિલ્મમાં કામ કરું? ગુજરાતી ફિલ્મમાં કામ કરું, કારણ કે I belong to મંડાર, રાજસ્થાન, which is very close to ગુજરાત. અને અમારું કલ્ચર ગુજરાતી મારવાડી મિક્સ છે, એટલે ગુજરાતી કલ્ચર ઇઝ લાઈક માય હોમ. તો અને અત્યારે ગુજરાતી ઇન્ડસ્ટ્રી ઊભી થઈ રહી છે, યુ નો ધ 100 crore ફર્સ્ટ 100 CR ક્લબ. એટલે અહીંયા બહુ બધું સ્કોપ છે ટુ પરફોર્મ, કે આવા બધા હજી રોલ્સ અહીંયા લખાશે જેમાં સ્ત્રીને કંઈક પરફોર્મ કરવા મળશે. દેટ ઇઝ માય લુક આઉટ
દરેક વાર કે લીડ માટે ફિમેલ લીડ માટે શું રોલ છે તમારી પાસે. મોટા ભાગે ફિલ્મોમાં કંઈક હા મેઇનલી મેલ હીરોઝનું હોય છે ને Yes. 15 મિનિટ પણ નથી મળતી નથી મળતી. છોકરીઓને. એટલે મારું એવું હોય કે ભાઈ મને કંઈક સારું પરફોર્મ કરવા મળે, અને એ અત્યારે ગુજરાતમાં બની રહ્યું છે. છે. એટલે મુંબઈ ગુજરાતી Yes. ફિલ્મ ઇન્ડસ્ટ્રી. 3 એવી વસ્તુ જે તમે ઘર છોડતા પહેલા નથી ભૂલતા. ફોન, બસ ફોન, બીજું કશું જ ના હોય મારી જોડે તો ચાલી જશે. ચાલી જાય. આઈ એમ નોટ એ મેકઅપ પર્સન કે મારી અચ્છા. જોડે 24/7 મેકઅપ હોય, આવું કંઈ નથી. વેરી સિમ્પલ ગર્લ દેટ વે. અને ખાલી ફોન હોવું જોઈએ બસ. અને ફૂલ સ્ટોપ માટે જો તમારે નોન સ્ટોપ કંઈક બોલવું હોય વિધાઉટ અલ્પવિરામ, વિધાઉટ એ શું હશે અને વાય વી શુડ ગો ફોર ફૂલ સ્ટોપ? ઓકે, સૌથી ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે કે આપણે બીજાને ફિક્સ નથી કરી શકતા, પણ પોતાની જાતને ટ્રેન કરી શકીએ. આપણે છોકરીઓને સપના જોવાની અત્યારે છૂટ આપી દીધી છે કે હા તું જો ચાહે તું કરી શકતી હે, બટ એના માટે એને ટ્રેન કરવાની છે. દુનિયામાં જાશો બહાર, ડૉક્ટર બનવા, પોલીસ બનવા, લોયર બનવા કે એક્ટર બનવા કે ગમે તે પ્રોફેશન હોય, તમને ત્યાં એક ના એક આડો વ્યક્તિ મળવાનું જ છે, ચોક્કસ મળવાનું છે. એટલે તમારે પોતાની દીકરીને એ રીતે ટ્રેન કરવાની કે એને કોઈ નડે નહીં, અને એ પોતાનું કામ, પોતાના સ્વપ્નો, પોતાનું જીવન સરસ રીતે જીવી શકે, એના માટે એને ટ્રેન કરવાની. અને એવું જ એસિડ અટેક થાય કે સેક્સ્યુઅલ હેરેસમેન્ટ થાય, એવા બધા પ્રસંગોને જોડીને એક વાર્તા છે ફૂલ સ્ટોપ. અને આ જોઈને જેન્યુઅનલી લોકોને, સ્ત્રીઓને આમ ઉત્સાહ આવે છે. મારું ફર્સ્ટ ક્વેશ્ચન ઓડિયન્સ જોડે એ જ હોય છે કે કાલથી કોને રનિંગ પર જવાનું મન થાય છે, તો બધા જ સ્ત્રીઓનું હેન્ડ્સ અપ હોય છે. તો એટલે એમાં જરાક એમની હેલ્થ પણ ઇમ્પ્રુવ થાય. ઓકે, કારણ કે મોટા ભાગે સ્ત્રીઓ ઘરથી બહાર નીકળવા માટેનું પ્રયત્ન નથી કરી શકતી, ઘર સંભાળે, છોકરાઓ સંભાળે, એટલે આ રહી જાય છે. તો ટ્રાઇંગ ટુ મોટિવેટ વિમેન ઇન એવરી પોસિબલ વે. એન્ડ સ્ત્રી સશક્તિકરણ સંગઠન, એ જે શક્તિ છે એ જે પોતે ભૂલી ગઈ છે કે એ કાલીનો રૂપ પણ છે, એ યાદ અપાવવા માંગુ છું સ્ત્રીઓને કે સ્ત્રી પ્રેમાળ હોય, માં હોય, બહેન હોય, પત્ની હોય, ગર્લફ્રેન્ડ હોય, મિત્ર હોય, બધું જ હોય, પણ તું કાલી પણ છે અને તું મહિષાસુર મર્દિની જેમ સ્ટ્રોંગ બની શકે, એ યાદ અપાવવા માંગુ છું આ ફિલ્મના થ્રુ. અને આવા બધા જે પ્રસંગો બનતા જાય છે અત્યારે દુનિયામાં વધે છે, એના ઉપર ફૂલ સ્ટોપ નાખવાની જરૂર છે, અને એ આપણે જ કરી શકશું જ્યારે આપણે ટ્રેન થશું. વેરી ટ્રુ. વી વિશ યુ ઓલ ધ બેસ્ટ ફોર ફૂલ સ્ટોપ, કે ફૂલ સ્ટોપના જે ઓડિયન્સનો પ્રેમ મળી રહ્યો છે એમાં ક્યાંય ફૂલ સ્ટોપ ના લાગે અને કોન્સ્ટન્ટ ફૂલ સ્ટોપ આગળ વધતું રહે. થેન્ક યુ સો મચ. થેન્ક યુ સો મચ.